વૃત્તિને સ્કૂલે જવું હતું તો એમને બાય કહેવા માટે આવી અને અમે કરતા હતા સવારનો નાસ્તો. તો નાસ્તો કરી અને પછી મેં મારું કામકાજ કરવાનું કરી દીધું શરૂ. કપડાં નાખી દીધા મશીનમાં અને નીચેનું કામકાજ પતાવ્યું. કામ પતાવીને હું બહાર નીકળી તો જોઉં છું કે અમારા હિંચકાને જાણે સમાધિ ના આપવાની હોય એવો હતો મારો હિંચકો તો. અને પછી નીરવ ઓફિસે જતો તો એણે મને બાય કહી દીધું અને ઉપર આવી કામ કરવા માટે. તો મસ્ત મ્યુઝિક સાંભળતા સાંભળતા મેં ઉપરનું કામ કરવાનું કરી દીધું શરૂ. અને પછી ફ્રી થઈને નીચે આવી અને બેઠી તો વૃત્તિ આવી ગઈ હતી સ્કૂલેથી. અને પછી બપોરની રસોઈ કરવાનું કરી દીધું સ્ટાર્ટ. તો રસોઈમાં એક રોટલી બાકી હતી તો રોટલી કરી અને અમે બધા બેસી ગયા જમવા માટે. તો જમીને એક અત્યારે ન્યૂ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો એને રીલ્સ બનાવવા માટે અમે એ ટ્રેન્ડ ટ્રાય કરતા હતા. અને પછી હું સૂઈ ગઈ ને પછી જાગીને નીચે આવી તો શેરીમાં ચાલતો હતો સત્સંગ. અને પછી સાંજની રસોઈમાં અમે ઇડલી બનાવવાનું શરૂ કરી દીધું કેમ કે નીરવને ખાવી હતી તો એ કહીને ગયો હતો એટલા માટે. અને પછી અમારા કાનાજીના વાઘા આજે ચેન્જ કર્યા તો કેવા લાગ્યા તમને અમારા કાનાજીના વાઘા જરા કમેન્ટ કરજો. તો અને પછી જમીને ફ્રી થયા અને લાઈવ આવવાનું હતું તો નીરવ તો રેડી થવા માંડ્યો. તો ફૂલ વ્લોગ જોવા માટે નીચે આપી એક લિંક આપી જ છે તેના પર ટેપ કરજો અને ફૂલ વ્લોગ જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.